વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે આપણે ચર્ચા કરીશું સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મહત્વના કરંટ અફેર્સ ક્વિઝ વિશે, જે આપણી આગામી એક્ઝામ માટે આપણી તૈયારી કેટલી છે એનો અંદાજ આવી જશે. તો ફ્રેન્ડ્સ આજ સન્ડે છે, તો મેં વિચાર્યું કે ભાઈ જે રીતના ઘણા લોકો આપણા ગ્રુપમાં કહી રહ્યા હતા કે સર વીકલી એક ક્વિઝ ટેસ્ટ રાખીએ, તો આજે તમારા માટે એનું આયોજન છે. તો તમારું પરફોર્મન્સ કેવું છે જરૂર જણાવજો, અને એક નોટ અને પેન સાથે લઈ લેજો કે વિડીયોમાં તમારે જ્યાં અટકો અને જે ક્વેશ્ચન આવે એના ક્વેશ્ચન વાઇઝ જવાબ આપતા જાઓ. વિડીયો પોઝ કરીને તમે જવાબ આપતા જાઓ પ્રત્યેક ક્વેશ્ચનના. ક્લિયર? જે લોકો હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અનએકેડમી પર આપણે બંધારણ સિરીઝ, તલાટી કમ મંત્રી, યુજી વિસલની સંપૂર્ણ કોર્સ છે, ગ્રામર કોર્સ, તમામ બધા જ કોર્સ ત્યાં મળી જશે. ઓકે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો પહેલો ક્વેશ્ચન બને છે આજનો, ટ્રામી વાવાઝોડું કયા દેશમાં આવ્યું? તો ઓપ્શન છે જાપાન, અમેરિકા, આયર્લેન્ડ, ભારત. ફ્રેન્ડ્સ, આમાં ઓપ્શન વાંચવાનું કારણ એ છે કે ચારે ચારમાં વાવાઝોડું આવી ચૂક્યા છે. તો ક્યાં આવ્યું છે? જાપાનમાં. ઓકે, ટ્રામી વાવાઝોડું જાપાનમાં આવ્યું છે. અને એની સાથે અમેરિકામાં કયું આવ્યું હતું? ફ્લોરેન્સ. આયર્લેન્ડમાં અલી. ને ભારતમાં કયું વાવાઝોડું આવ્યું છે એ તમારે જણાવવાનું છે. ઓકે, હાલમાં બે આવી ગયા છે, તો એના વિશે પણ તમારે જણાવવાનું છે. નેક્સ્ટ છે, વડાપ્રધાન દ્વારા એલએનજી ટર્મિનલ એન્ડ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ક્યાં કરાયું છે? કચ્છમાં. વડાપ્રધાન દ્વારા એલએનજી ટર્મિનલ અને પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? કચ્છમાં. ઓકે, નેક્સ્ટ લઈશું, વડાપ્રધાન દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ક્યાં કરાયું છે? રાજકોટમાં. નેક્સ્ટ લઈશું, તાજેતરમાં કયા જાણીતા હાર્મોનિયમ વાહકનું અવસાન થયું? તો કોનું થયું છે? પંડિત તુલસીદાસ, જે જાણીતા હાર્મોનિયમ વાહક હતા. નેક્સ્ટ છે, તાજેતરમાં આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોને નિયુક્ત કરાયા? તો કોને કરાયા છે? ગીતા ગોપીનાથને. હવે ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આઈએમએફ વિશે અને જેટલા પણ મેં ક્વેશ્ચન કીધા હતા એમના વિશે આપણે ડેલી કરંટમાં અને મંથલી વીકલીમાં ખૂબ જ ચર્ચા કરી છે. તો તમારે આઈએમએફ વિશે જો જણાવવું હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો કે ભાઈ તમને કેટલું યાદ છે. નેક્સ્ટ છે, તાજેતરમાં સ્વચ્છ સરકારી કેમ્પસ રેન્કિંગમાં કઈ યુનિવર્સિટી ટોપ પર રહી? તો કઈ યુનિવર્સિટી ટોપ પર રહી? મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલય સ્વચ્છ સરકારી કેમ્પસ રેન્કિંગમાં ટોપ પર રહી છે. નેક્સ્ટ છે, તાજેતરમાં કઈ બેંકે એટીએમ વિથડ્રોલ લિમિટ ઘટાડી? તો કઈ બેંકે? એસબીઆઈએ. પહેલા કેટલી હતી? 40,000 હતી, જે ઘટાડીને 20,000 કરી છે. નેક્સ્ટ છે, તાજેતરમાં ઈરાકના નવા પ્રેસિડેન્ટ તરીકે કોણ ચૂંટાયા? તો કોણ ચૂંટાયા છે? બરહામ સાલી ઈરાકના નવા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા. નેક્સ્ટ છે, પોષણ અને કુપોષણ માટેનો ટોલ ફ્રી નંબર કયો લોન્ચ કરાયો? તો પોષણ અને કુપોષણ માટેનો જે ટોલ ફ્રી નંબર છે 14408. કયો નંબર લોન્ચ કર્યો છે? 14408 લોન્ચ કરાયો છે. નેક્સ્ટ છે, તાજેતરમાં કોને વોડાફોન આઈડિયાના પ્રથમ સીઈઓ નિયુક્ત કરાયા? તો બલેશ શર્માને વોડાફોન આઈડિયાના પ્રથમ સીઈઓ નિયુક્ત કરાયા છે. નેક્સ્ટ લઈશું, આઈપીપીબીનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીએ ક્યાંથી કર્યું? તો ક્યાંથી કર્યું છે? તલકટોરા સ્ટેડિયમ, દિલ્હીથી. આઈપીપીબીનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી ક્યાંથી કર્યું? તલકટોરા સ્ટેડિયમ, દિલ્હી. નેક્સ્ટ છે, મૂવિંગ ફોરવર્ડ અ યર ઇન ઓફિસ બુક કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? નરેન્દ્ર મોદી દ્વારા. અને આ બુક લખી કોને છે? વેંકૈયા નાયડુ. આ પણ યાદ રાખજો. નેક્સ્ટ છે, તાજેતરમાં એશિયન ગેમ્સમાં સૌથી મૂલ્યવાન ખેલાડી કોણ બન્યા? તો કોણ બન્યા છે? ઇકી રિકાકો. એશિયન ગેમ્સમાં સૌથી મૂલ્યવાન ખેલાડી બન્યા હતા ઇકી રિકાકો.
નેક્સ્ટ લઈશું પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો કોણ બન્યા છે? આરિફ આલ્વી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. નેક્સ્ટ લઈશું તાજેતરમાં BSNLના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો કોણ બન્યા છે? મેરી કોમ. BSNLના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મેરી કોમ. નેક્સ્ટ લઈશું તાજેતરમાં ગુજરાતમાં પોષણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો કોણ બન્યા છે? સરિતા ગાયકવાડ ગુજરાતમાં પોષણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. હવે ફ્રેન્ડ્સ હું અમુક વસ્તુ નહીં કહેતો, આપણે બધી વાંચેલું જ છે. તો તમને જેટલા પણ એક્સ્ટ્રા ફેક્ટ યાદ છે જ્યારે મેં આ ક્વેશ્ચન સમજાયા હતા તો તમારે તમારી જાતે જ સમજીને એ બધાના એક્સ્ટ્રા ફેક્ટ લખી દેવાના છે. ઓકે, તો તમારું પણ મને ખ્યાલ હશે કે ભાઈ તમે કેટલું સમજ્યા છો અને કેવી રીતના જાણો છો કે આપણે કેવી રીતના કરંટ રેડી કરવાના છે. નેક્સ્ટ લઈશું ઇન્ડિયન પેનલ કોડની કલમ 377 શેને લગતી છે? તો શેને લગતી છે? સૃષ્ટિક્રમ વિરુદ્ધ ગુનો. શેને લગતી છે? સૃષ્ટિક્રમ વિરુદ્ધ ગુનો એ ઇન્ડિયન પેનલ કોડની કલમ 377 ને લગતી છે. નેક્સ્ટ છે તાજેતરમાં US ઓપનની મહિલા સિંગલ્સ કોણ જીત્યું? તો કોણ જીત્યા છે? નાઓમી ઓસાકા. US ઓપનની મહિલા સિંગલ્સ જીત્યા છે નાઓમી ઓસાકા, જેઓ જાપાનના છે. નેક્સ્ટ છે ગુજરાતની સૌથી ઊંચી હોસ્પિટલ ક્યાં તૈયાર થઈ રહી છે? તો ક્યાં તૈયાર થઈ રહી છે? અમદાવાદમાં. જે ગુજરાતની સૌથી ઊંચી હોસ્પિટલ છે અમદાવાદમાં તૈયાર થઈ રહી છે. અને આટલો લાસ્ટ ક્વેશ્ચન લઈશું તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટી ટીમનો સભ્ય બનનાર પહેલો શીખ કોણ બન્યો? તો કોણ બન્યા છે? અંશદીપ સિંહ ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટી ટીમના સભ્ય બનનાર પહેલા શીખ બન્યા છે. હોપફુલ તમારા ક્વિઝમાંથી 20માંથી 20 હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અચૂક કરજો અને જેટલા પણ તમને એક્સ્ટ્રા ફેક્ટ ખબર હોય એ તમારી નોટબુકમાં લખી લેજો, જેથી તમને પણ યાદ રહી જાય કે હા ભાઈ મેં વિડીયો દેખ્યો તો મેં કરંટ અફેર્સ જેટલો પણ રેડી કર્યા છે મને યાદ છે. અને ફ્રેન્ડ્સ આ 20 ક્વેશ્ચનમાં તમારે ઘણા બધા એક્સ્ટ્રા ફેક્ટ જાતે લખવાના છે, તો તમને પણ યાદ રહે કે હું જેટલું તૈયાર કરું છું એમાંથી મને કેટલા એક્સ્ટ્રા ફેક્ટ રેડી થાય છે. અને આગામી એક્ઝામમાં સપોઝ જે બિન સચિવાલય ક્લર્ક છે જેમાં 50 માર્કનું જે બતાવી રહ્યું છે કે ભાઈ સ્પોર્ટ્સ છે, કરંટ અફેર્સ છે, ઓકે, જનરલ સાયન્સ છે, તો એ કરંટ અફેર્સમાંથી જ બનશે મોસ્ટ ઓફ. તો એ 50 માર્ક આપણા બેઠા હોવા જોઈએ, કારણ કે 2221 વેકેન્સી જે બિન સચિવાલય ક્લાર્ક છે અથવા તો તમે તલાટી ગણી શકો, તે બધા એક્ઝામમાં જે કરંટ ક્વેશ્ચન છે ખૂબ ઇમ્પોર્ટન્ટ બનતા હોય છે. તો તૈયારી એવી કરો કે આજી વખતે એક જ એક્ઝામમાં લાગી જાઓ કે ભાઈ આ લાસ્ટ એક્ઝામ છે અને મારે લાગી જવાનું છે. તો ગુડ મોર્નિંગ એન્ડ હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ. અને બીજું તો શું, હા, જે આપણો આજનો કરંટ અફેર્સનો વિડીયો છે લગભગ લેટ આવશે. આજ રવિવાર છે તો થોડું હેક્ટિક શેડ્યુલ છે, તમને ખબર છે રવિવાર કેવી રીતના ટાઈમ કાઢો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા